हेलो विद्यार्थी मित्रों, चैप्टर 6 दाखलाओ करीए छे। कोई साइकल सवार 10 मीटर अंतर घसड़ाईने स्थिर थाय छे। आ घटना दरमियान रस्ता वडे साइकल पर लागतुं 200 न्यूटन बळ गतिनी विरुद्ध दिशामां लागे छे। एक घर्षण बळ होय। रस्ता वडे साइकल पर केटલું કાર્ય થયું હશે અને સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હશે શોધો। તો સાયકલ છે એ રસ્તા ઉપર ઘસડાય છે, ઘસડાતી હોય એનો મતલબ કે ગતિક ઘર્ષણ બળ લાગે છે અને સ્થાનાંતર અને ઘર્ષણ બળ એ પરસ્પર વિરુદ્ધ દિશામાં થાય। તો થીટાનું મૂલ્ય છે એ બે વચ્ચેનો ખૂણો પાઈ એટલે 180 ડિગ્રી થાય। હવે સાયકલ વડે થતું કાર્ય એટલે W બરાબર એફ ડોટ ડી એટલે એફ ડી કોસ થીટા। અહીંયા કોસ પાઈ એટલે કે કોસ 180 ડિગ્રી છે, તો કોસ 180 ડિગ્રી -1 થાય। એફ આપેલું છે 200 ન્યૂટન અને સ્થાનાંતર આપ્યું છે 10 મીટર, તો આ -2000 જૂલ। અહીંયા સ્થાનાંતર અને બળ પરસ્પર વિરુદ્ધ દિશાના છે એટલે કાર્ય ઋણ થયું છે। હવે બીજું પૂછ્યું છે કે આ જે માઇનસ કાર્ય છે એના કારણે એ સાયકલ ધીમી પડતી જાય એટલે એની ગતિ ઉર્જામાં ઘટાડો થાય કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે। હવે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે સાયકલ રસ્તા ઉપર એટલું જ બળ વિરુદ્ધ દિશામાં લગાડે। રસ્તા વડે સાયકલ પર લાગતું બળ 200 ન્યૂટન છે, તો સાયકલ વડે રસ્તા પર લાગતું બળ -200 ન્યૂટન થાય। ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે F12 = -F21 કરેલું ને, તો કાર્ય -2000 નું +2000 જૂલ થઈ જાય એવું નથી। કેમ કે રસ્તો સ્થાનાંતર ના કરે, તો કાર્ય શોધવું હોય તો બળ ગુણ્યા સ્થાનાંતર, તો બળ 200 ન્યૂટન ખરું માઇનસ, પણ સ્થાનાંતર તો 0 છે, તો કાર્ય 0 થઈ જાય। એટલે સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય હંમેશા શૂન્ય હોય। એટલે આ ધ્યાન રાખવાનું, બળ જોડકામાં જ ઉદ્ભવે એવો નિયમ છે એ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ છે, પણ કાર્ય જોડકામાં ઉદ્ભવે એવો કોઈ નિયમ નથી। ઓકે મિત્રો, દાખલા નંબર 4 કરીએ। લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટને 200 મીટર પર સેકન્ડની ઝડપે 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે। બુલેટ તેની પ્રારંભિક ગતિ ઉર્જાથી 10% ઉર્જા સાથે એમાંથી બહાર નીકળે છે। તો બહાર નીકળતી બુલેટની ઝડપ કેટલી હશે, એટલે એની અંતિમ ઝડપ, આ પ્રારંભિક ઝડપ છે। તો બુલેટનું દળ આપેલું છે 50 ગ્રામ, એની પ્રારંભિક ઝડપ 200 મીટર પર સેકન્ડ આપી છે, તો એના પરથી ગોળીની પ્રારંભિક ગતિ ઉર્જા મળી જશે K0 બરાબર હાફ mv0। હાફ m 50 ગ્રામ છે એટલે ભાગ્યા 1000 કરો એટલે કિલોગ્રામ થઈ જાય, અને 200 સ્ક્વેર। તો આ સાદું રૂપ આપીએ તો આ બુલેટની પ્રારંભિક ગતિ ઉર્જા મળી ગઈ। હવે એ પ્રારંભિક ગતિ ઉર્જાની 10% ઉર્જા સાથે એમાંથી બહાર આવે છે, તો આની 10% ઉર્જા લેવાની આવે, તો K0 ના 10% એટલે આ 1000 જૂલ છે, એના 10% એટલે 10/100 એટલી એની અંતિમ ગતિ ઉર્જા બચી। તો VF સ્ક્વેરને કરતાં બનાવી દો, આ ઓવરઓલ બધું થઈને 100 થાય, પછી 2 ઉપર અને m નીચે। તો VF બરાબર √200 ભાગ્યા દ્રવ્યમાન 50 ગ્રામ છે એટલે 50/1000, એટલે અહીંયા 0.05 લખ્યું છે, એટલે √4000 એટલે 63.24 મીટર પર સેકન્ડથી બહાર આવે। સ્લો થઈ જાય એકદમ।
ઉદાહરણ નંબર 5. રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી ઉપર એક બેન પતરાની પેટી ઘસડે છે. તેણે 10 મીટર અંતર સુધી 100 ન્યૂટન બળ લગાડે છે. ત્યારબાદ થાકની માત્રા વધતા એમણે લગાડેલ બળ રેખીય રીતે ઘટીને 50 ન્યૂટન થાય છે. પતરાની પેટીએ કાપેલું કુલ અંતર 20 મીટર છે. બેને લગાડેલું બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો અને બંને બળો વડે 20 મીટર અંતર સુધીમાં થયેલું કાર્ય શોધવાનું છે. તો અહીંયા ઘર્ષણ બળનું મૂલ્ય 50 ન્યૂટન છે, એ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. અને આપણે આલેખમાં એ ગતિની વિરુદ્ધ દિશામાં જે ઋણ બળ લાગે છે એને ઋણ વાય અક્ષ ઉપર લઈશું, અને બાહ્ય બળ જે છે એ ધન હોય એટલે એ ધન વાય અક્ષ ઉપર લઈશું. સ્થાનાંતર આપણે એક્સ અક્ષ ઉપર લીધું છે. તો સ્થાનાંતર મીટરમાં છે, બળ ન્યૂટનમાં છે. તો સૌથી પહેલાં આપણે ઘર્ષણ બળ વડે થતું કાર્ય શોધવું છે. તો મિત્રો, બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખમાં આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ એ જ કાર્ય કહેવાય છે. બળ ગુણ્યા સ્થાનાંતર એ ગુણાકાર હોય એટલે હંમેશા આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ ધ્યાનમાં લેવાનું, અને ગુણોત્તર હોય તો ઢાળ ધ્યાનમાં લેવાનું. ઓકે, આ આલેખની બે મહત્ત્વની વસ્તુ યાદ રાખવાની. અહીંયા બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય થાય, એ ગુણાકાર છે એટલે કાર્ય ધ્યાનમાં લેવું. એટલે કાર્ય શોધવું હોય તો ક્ષેત્રફળ ધ્યાનમાં લેવાનું. તો ઘર્ષણ બળ છે એ -50 ન્યૂટન છે, અને એ છેક 20 મીટર સુધી લાગે છે. તો એક જ ધારું અચળ બળ છે. તો આ જે આલેખ છે G થી H સુધીનો, એ ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ થયો. તો ઘેરાયેલું ક્ષેત્રફળ એટલે આ યલો ભાગ છે AGHI લંબચોરસનું ક્ષેત્રફળ થાય. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો AG × GH કરી દેવાનું. તો આ -50 અને આ 20 મીટર, તો -1000 જૂલ. એ ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય છે, ગતિની વિરુદ્ધ દિશામાં લાગે એટલે માઇનસમાં છે. ઓકે, હવે બાહ્ય બળ વડે થતું કાર્ય શોધવું છે. તો એ સ્ત્રી વડે થતું કાર્ય છે, એ ફિમેલ વડે થતું કાર્ય. તો એ બાહ્ય બળ તો ધન હોય એટલે આ જે ઉપરનો આલેખ છે આ બ્રાઉન, એ બાહ્ય બળ વડે થતું કાર્ય શોધવા માટે છે. તો એ આલેખ વડે સ્થાનાંતર અક્ષ સાથે આંતરાતું ક્ષેત્રફળ એટલે આખું થાય. એટલે આ એક લંબચોરસનું ક્ષેત્રફળ અને બીજું આ સમલંબ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ થાય. તો એ લંબચોરસનું ક્ષેત્રફળ કરો તો લંબાઈ ગુણ્યા પહોળાઈ આનું, હે ને, AD × AB, લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે મિત્રો, આ સમલંબ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ, એ નવું સૂત્ર છે, યાદ રાખજો. આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ હોય તો કેવું કરીએ છીએ, 1/2 પાયો ગુણ્યા વેધ. તો અહીંયા 1/2 પાયો છે DI, અને સમલંબ ચતુષ્કોણ હોય તો બે વેધ લેવાના, એક મોટો વેધ હશે અને એક નાનો હશે, CD અને EI, એ બંનેનો સરવાળો લેવાનો. 1/2 કૌંસમાં બંને વેધોનો સરવાળો ગુણ્યા પાયો. ઓકે, ત્રિકોણમાં એક જ વેધ હોય, આમાં બે વેધ લીધેલા છે એટલે આ ધ્યાન રાખવાનું. તો આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 બંને વેધોનો સરવાળો ગુણ્યા પાયો. હવે જોઈએ, AD 10 મીટર છે ગુણ્યા AB 100 ન્યૂટન છે, પ્લસ 1/2 CD આટલું એટલે 100 ન્યૂટન થાય, અને EI આવું કીધું છે ને, પછી બળ અડધું થઈ જાય છે એટલે આ 50 ન્યૂટન થાય, અને DI આટલું છે
તો 10 થી 20 એટલે 20 માઇનસ 10 એટલે 10. બસ પછી તો સાદું રૂપ આપીનું. તો એ ટોટલ 1750 જૂલ કાર્ય થયું. તો આ ફિમેલ વડે થતું કાર્ય અને આ ઘર્ષણ બળ વડે થતું કાર્ય. ઓકે ઓકે મિત્રો, આ દાખલામાં બરાબર ધ્યાન આપજો. આમાં એક નવી આઇટમ છે, સંકલન અને લોગવાળા પદોનો ઉપયોગ કરવાનો છે. સમતલ સપાટી ઉપર v1 બરાબર 2 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો m=1 કિલોગ્રામ દળનો એક બ્લોક ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે, જે x = 0.1 મીટરથી 2.01 મીટર સુધીનો છે. આ પટ્ટાની મર્યાદામાં બ્લોક પર લાગતું અવરોધક બળ Fr એ xના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે Fr બરાબર -k/x છે. સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય ઘર્ષણ બળ છે ને, અવરોધક બળ એટલે ઘર્ષણ બળ, એ માઇનસમાં એટલા માટે છે. અને એક્સની કિંમત ક્યાં છે? તો 0.1 મીટરથી લઈને 2.01 મીટરની વચ્ચે. ઓકે, હવે આ કેનું મૂલ્ય પણ આપી દીધું છે 0.1 જૂલ, એ એક અચળાંક છે. તો આ પટ્ટાને પસાર કર્યા પછી બ્લોકની અંતિમ ગતિ ઉર્જા અને અંતિમ ઝડપ Vf કેટલા હશે? ઓકે, જોઈએ. તો કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે ગતિ ઉર્જામાં થતો ફેરફાર કાર્ય બરાબર હોય. તો ગતિ ઉર્જાનો ફેરફાર એટલે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. અને આ એક્સ પર આધારિત બળ છે એટલે ચલ બળ કહેવાય. ને ચલ બળ વડે થતું કાર્ય કરતા ઇન્ટિગ્રેશન xi થી xf f dx, ચલ બળ વડે થતું કાર્ય. તો આપણે kf અંતિમ ગતિ ઉર્જા શોધવી છે. તો kf ને કરતા બનાવી દો, તો આ સામે જતું રહે પ્લસ ki પ્લસ ઇન્ટિગ્રેશન xi થી xf એટલે ક્યાંથી ક્યાં છે? તો 0.1 મીટરથી 2.01 મીટર. એફની કિંમત આપી છે એફ એટલે આ ઘર્ષણ બળ Fr -k/x dx. હવે ધ્યાન રાખજો બરાબર. પ્રારંભિક ગતિ ઉર્જા એટલે તો હાફ mvi², એ શરૂઆતની જે વેગ હોય એ આપેલો છે ને. તો આ -12 k પણ 12, તો અહીંયા શું બચે? ઇન્ટિગ્રેશન 1/x dx. તો મિત્રો 1/x નું સંકલન થાય ln x, log mod x એવું કહેવાય છે. આ ln નો મતલબ log બેઝ e આધારવાળો log છે. અને સંકલન કર્યા પછી સીમાઓ આપણે પાછળ લખી દઈએ છીએ એટલે 0.1 થી 2.01. હવે ધ્યાન રાખજો, આ હાફનો હાફ, દળ 1 કિલોગ્રામ આપેલું જ છે, પ્રારંભિક વેગ 2 મીટર પર સેકન્ડ છે, આ કેની કિંમત 0.5 છે, આ ln એમનું એમ જ રાખીએ અને ઉપલી માઇનસ નીચલી કરી દઈએ. તો ln 2.01 માઇનસ ln 0.1 આવું થાય. ln 2.01 માઇનસ ln 0.1. તો મિત્રો 2 લોગની બાદબાકી એટલે એ સંખ્યાઓનો ભાગાકાર હોય, તો એને આ રીતે લખાય પછી ln 2.01 ભાગ્યા 0.1. આટલા પદને ln 2.01 માઇનસ ln 0.1 કહેવાય અને એને આ રીતે લખાય છે. ઓકે, હવે ln વાળું જે લોગ છે એ મેથ્સમાં વપરાય. આપણને જે લોગ ટેબલ આપ્યું હોય છે, પેલું 4 આંકડાવાળું હોય છે, તો એ લોગ ટેબલ છે એ નેચરલ એટલે 10ના આધારવાળો લોગ છે. તો આ આધારવાળો લોગ હોય, ln છે એ આધારવાળો લોગ હોય, તો એને 10ના આધારમાં ફેરવવું હોય તો 2.303 વડે ગુણવું પડે. નોટ એટલે 0, 2.303. અને લોગ આનું સાદુરૂપ 20.1 થયું એટલે આ 10નો આધાર થઈ ગયો. આધારવાળો જે લોગ છે ln, એને 10ના આધારવાળા લોગમાં ફેરવવું હોય તો 2.303 વડે ગુણવાનું. ઓકે, આ પોઈન્ટ યાદ રાખવાનો છે. હવે
આ ગતિ ઉર્જા ગણી કાઢીએ તો આ 4 ને આ ભાગ્યા 2 એટલે 2 જ, આ 0.5 ના 0.5, આ 2.303 એમનું એમ જ. હવે નેચરલ લોગ આપણે જોવાનો, આ લોગ 20.1. તો તમારે લોગ ટેબલ ખોલવાનું, ઉપર લોગેરિધમ એવું લખેલું હશે, એન્ટી લોગેરિધમ નહીં, પહેલું જે પેજ હોય લોગેરિધમનું, એમાં ડાબી બાજુ 1 2 3 4 હોય, એમાં 20નો 1માં લોગ જોવાનો છે. તો એ 20 છે એટલે પોઈન્ટ પહેલાં 2 આંકડા છે એટલે અહીંયા પૂર્વાંક તરીકે 1 લખવાનું. જેટલા આંકડા હોય એનાથી 1 ઓછું લખવાનું. અહીંયા ધારો કે 3 આંકડા હોત, આખા 201 લખેલું હોત તો અહીંયા 2 પોઈન્ટ એવું લખત. ઓકે, અહીંયા 2 આંકડા છે તો 1, એટલે જેટલા અંક પોઈન્ટ પહેલાં અહીંયા હોય એના કરતાં 1 પૂર્વાંક ઓછો લખવાનો અહીંયા. હવે 20નો 1માં લોગ જોઈએ તો એ 3032 થાય છે, એટલે આ 1.3032 એ આ 20.1નો લોગ થયો. પછી તો સીધો કેલ્ક્યુલેટર જ છે, આ બધાનો ગુણાકાર કરી દો, 1.5 અને 2 માઇનસ 1.5 એટલે 0.5 જૂલ. તો આ તો KF એટલે અંતિમ ગતિ ઉર્જા થઈ ને, ગતિ ઉર્જા એટલે હાફ mvf². હવે આપણે અંતિમ ગતિ ઉર્જા તો શોધવાની હતી એ આ જ. હવે અંતિમ ઝડપ vf શોધવી છે તો આમાંથી vf ને કરતાં બનાવવું પડે. તો 2 ઉપર ને m નીચે, mની કિંમત પણ આપેલી છે, દળ 1 કિલોગ્રામ છે, તો આ બંનેનો ગુણાકાર 1, આનું મૂલ્ય 1, √1/1 એટલે 1, એટલે અંતિમ ઝડપ 1 મીટર પર સેકન્ડ. ઓકે, એટલે આ લોગવાળું છે એ બરાબર સમજવાનું છે. ઓકે મિત્રો, એક 5 માર્ક્સમાં પૂછવા લાયક દાખલો છે, ધ્યાન રાખજો, થોડોક મોટો દાખલો છે. m દળનો એક દડો L લંબાઈની દળ રહિત દોરી વડે લટકાવેલો છે. આ આધાર બિંદુ છે, ત્યાંથી L લંબાઈની દોરી વડે એક m દળનો આવો દડો લટકાવેલો છે. એને નિમ્નતમ બિંદુ A પાસેથી એટલે અહીંયાથી સમક્ષિતિજ દિશામાં v0 વેગથી ગતિ આપવામાં આવે છે. એટલે અહીંયાથી આમ સમક્ષિતિજ દિશામાં v0 વેગથી ગતિ આપવામાં આવે છે કે જેથી એ ઉર્ધ્વ સમતલમાં અર્ધવર્તુળાકાર માર્ગે જાય અને ફક્ત મહત્તમ ઊંચાઈએ આવેલા C બિંદુ પાસે દોરી ઢીલી પડે એમ ઉર્ધ્વ સમતલમાં આકૃતિમાં દર્શાવેલું છે. અહીંયાથી આપણે આમ સમક્ષિતિજ ગતિ આપી, પણ એ તો દોરી છે એટલે એ આમ જશે અને અહીંયા સુધી પહોંચે છે. અહીંયા દોરી ઢીલી થઈ જાય છે એટલે એમાં કોઈ તણાવ બળ નથી. આપણે એટલા માટે આમાં ક્યાંય તણાવ બળનો ઉલ્લેખ નથી કરેલો. તો v0 એટલે આનું મૂલ્ય શોધવાનું છે. બિંદુ B અને C પાસે ઝડપ એટલે આ VB અને VC કહીએ એ શોધવાની છે. B અને C પાસે ગતિ ઉર્જાઓ KB અને KC હોય. અહીંયા ઝડપ VB છે તો ગતિ ઉર્જા KB, અહીંયા ઝડપ VC છે ત્યાં ગતિ ઉર્જા KC હોય. તો એ KB અને KCનો ગુણોત્તર મેળવવાનો છે. અને C બિંદુએ પહોંચ્યા પછી દડાનો માર્ગ કેવા પ્રકારનો હશે અહીંયા જાય ત્યારે એ શોધો. તો સૌથી પહેલાં તો ગોળો નિમ્નતમ સ્થાને અહીંયા હોય ત્યારે એની પર 2 બળો લાગતા હોય. એક અધો દિશામાં ગુરુત્વ બળ mg હોય અને એક દોરી તરફ તણાવ બળ હોય. અહીંયા આપણે તણાવ બળનો ક્યાંય ઉપયોગ કરવાનો નથી એટલે આકૃતિમાં બતાવ્યું નથી. ઓકે, હવે તણાવ બળને લીધે કોઈ કાર્ય થતું નથી કારણ કે ગોળાનું સ્થાનાંતર દોરીને લંબરૂપે જ હોય. કેમ એવું? કે દોરી છે એ ત્રિજ્યાવર્તી દિશામાં છે અને સ્થાનાંતર સ્પર્શકની દિશામાં હોય એટલે ત્રિજ્યા અને સ્પર્શક હંમેશા લંબ જ હોય એટલે તણાવ બળ વડે કોઈ કાર્ય થતું નથી. જેમ આપણે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ વડે ચંદ્ર પર કોઈ કાર્ય ના થાય, આ એવું છે. નિયમિત વર્તુળ ગતિમાં કેન્દ્રગામી બળ વડે થતું કાર્ય 0 હોય એનો ઉપયોગ કર્યો છે. હવે ગુરુત્વાકર્ષણ બળને લીધે ગોળાને માત્ર સ્થિતિ ઉર્જા હોય
આ છેક નિમ્નતમ સ્થાને. અને બીજું કે આપણે એને V0 ઝડપથી ગતિ આપો એટલે એને ગતિ ઉર્જા પણ હોય. હવે છેક નિમ્નતમ સ્થાનથી જ આપણે ગણતરી કરવાની શરૂઆત કરીએ. તો નિમ્નતમ સ્થાન માટે એટલે આ મિનિમમ ઊંચાઈ એટલે આ બિંદુ આગળ આપણે લંબાઈ એટલે એલની કિંમત 0 લઈ લઈએ. એટલે આપણે બધી ઊંચાઈઓ અહીંયાથી જ માપવાની શરૂઆત કરીએ છીએ. તો L = 0. L એટલે આ દોરીની લંબાઈ નથી. હા, એ ધ્યાન રાખવાનું. આ ઊંચાઈ છે, H કહેવું જોઈએ પણ અહીંયા L કીધું છે. તો આ નિમ્નતમ બિંદુ એ પાસે સ્થિતિ ઉર્જા mgh પ્રમાણે અહીંયા mgl = 0 થઈ જશે. અને ગતિ ઉર્જા હાફ mv02 થશે. તો યાંત્રિક ઉર્જા કેટલી થાય એ બિંદુ પાસે? ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જા હાફ mv02 અને સ્થિતિ ઉર્જા તો 0 જ છે. એટલે આ ટોટલ યાંત્રિક ઉર્જા થઈ. આનું સંરક્ષણ થવું જોઈએ. એટલે કોઈ પણ બિંદુએ ટોટલ ઉર્જા આટલી જશે, હાફ mv02. તો એ બધા મૂલ્યો આપણે શોધી કાઢીએ હવે. તો મિત્રો, પદાર્થ જ્યારે નિમ્નતમ સ્થાનેથી C બિંદુએ પહોંચે, અહીંયાથી C બિંદુએ આમ પહોંચે, ત્યારે દોરી ઢીલી થઈ જાય છે. એટલે તણાવ બળ રહેતું નથી. એટલે તણાવ બળ C બિંદુ આગળ TC = 0 છે. એ 0 છે એટલે આપણે આકૃતિમાં બતાવેલું નથી. હવે C બિંદુ પાસે યાંત્રિક ઉર્જા એટલે કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જા C બિંદુ આગળ ઝડપ vc લઈએ એટલે ગતિ ઉર્જા હાફ mvc². મિત્રો, નિમ્નતમ સ્થાનેથી એ પદાર્થ એટલે એ દડો કેટલી ઊંચાઈ આવ્યો? તો આટલું L ને આટલું L, ટોટલ 2L ઊંચાઈ સુધી ગયો. એટલે 2 ટાઈમ્સ mgl જેટલી સ્થિતિ ઉર્જા પણ હોય. તો એ કુલ યાંત્રિક ઉર્જા થઈ. હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણ થાય એટલે આ પહેલાં જે હતી હાફ mv02 અહીંયાની એટલી જ હશે. હવે આપણે VC શોધવા માટે આ બિંદુ આગળ બે બળો છે. કેન્દ્ર ત્યાગી આભાસી બળ mv²/r કરતા હતા ને, અહીંયા ત્રિજ્યા r એટલે અહીંયા દોરીની લંબાઈ L છે. અને કેન્દ્રગામી બળ એ ગુરુત્વ બળ છે mg. તો એ બંને સરખાઈ દેવાયા. તણાવ બળ છે જ નહીં એટલે આ બરાબર આ હોય. તો આના પરથી આપણે VCને કરતાં બનાવી શકીએ. L સામે લઈ ગયા, mm ઉડી ગયું એટલે VC² = GL મળી ગયું. હવે એ VC² ની કિંમત અહીંયા મૂકી દઈએ. તો E = હાફ mનો m, VC² ની જગ્યાએ GL મૂક્યું પ્લસ 2mgl. તો આ હાફ mgl પ્લસ 2mgl એટલે 5mgl/2 થયું. આ અહીંયાની ટોટલ યાંત્રિક ઉર્જા એ C બિંદુએ. પણ યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે અહીંયા યાંત્રિક ઉર્જા અને અહીંયા યાંત્રિક ઉર્જા અને અહીંયા યાંત્રિક ઉર્જા સરખી જ હોય. તો એ બિંદુ આગળ યાંત્રિક ઉર્જા આપણે હાફ mv02 લીધેલી. તો C બિંદુ આગળની પણ એટલી જ હોય આ બે. તો એ બે સરખાઈ દીધા. તો આમાંથી હાફ અને m ઉડી જશે એટલે v02 = 5gl માટે v0 = √5gl. તો આપણને આ એ બિંદુ આગળની ઝડપ શોધવાની કીધેલી. હવે C બિંદુ આગળની ઝડપ કરવી હોય તો આપણે આ સૂત્ર કર્યું VC² = GL. તો બંને બાજુ વર્ગમૂળ કરી દો તો VC = √GL. તો VC પણ મળી ગયું. ઓકે. અને હવે B બિંદુ માટે ગણતરી કરવી છે. તો B બિંદુ પાસે ઝડપ VB છે એટલે ગતિ ઉર્જા હાફ mvb². અને નિમ્નતમ સ્થાનેથી એ L ઊંચાઈ આવ્યો એટલે એણે પ્રાપ્ત કરેલી સ્થિતિ ઉર્જા mgl. અહીંયા L એટલે ઊંચાઈ માટે વાપરીશ. તો હવે આ
કુલ યાંત્રિક ઉર્જા એટલે હાફ એમ V0 સ્ક્વેર હતી જ, હાફ એમ VB સ્ક્વેર અને આ mgl. હાફ એમ V0 સ્ક્વેર એટલે આનો સ્ક્વેર 5gl થાય ને, એ આ 5gl. હાફ એમ VB સ્ક્વેર શોધવાનું છે mgl. તો આ 5/2 mgl થાય અને આને સામે લઈ જાઓ એટલે -mgl. તો આ 5/2 mgl માંથી 1 mgl બાદ કરો એટલે 3/2 mgl ઇક્વલ ટુ હાફ એમ VB સ્ક્વેર. હાફ ઉડી જાય, એમ ઉડી જાય એટલે VB સ્ક્વેર બરાબર 3gl થાય, માટે VB બરાબર √3gl. ઓકે. હવે બી બિંદુ પાસેની ગતિ ઉર્જા અને સી બિંદુ પાસેની ગતિ ઉર્જાઓનો ગુણોત્તર શોધવાનો છે. તો મિત્રો બી બિંદુ પાસે ઝડપ 3gl છે, તો ગતિ ઉર્જા હાફ એમ VB સ્ક્વેર, અને સી બિંદુ પાસેની ઝડપ VC છે, તો ગતિ ઉર્જા હાફ એમ VC સ્ક્વેર થાય. ગુણોત્તર કરવાનો છે એટલે હાફ એમ ઉડી ગયા, VB સ્ક્વેર અપોન VC સ્ક્વેર. તો VBનો સ્ક્વેર કરી દો એટલે 3gl થશે, અને VC સ્ક્વેર કરો એટલે આનો સ્ક્વેર કરો એટલે gl થશે. gl ઉડી જાય એટલે ગુણોત્તર 3:1. ઓકે. એટલે નિમ્નતમ સ્થાને √5gl ઝડપ હોય, પછી બી બિંદુ પાસે √3gl, પછી છેક ટોચ ઉપર સી પાસે √gl, એટલે 5, 3, 1 આવું યાદ રાખી દેવાય. ઓકે મિત્રો, છેલ્લા પોઈન્ટમાં એવું પૂછ્યું હતું કે સી બિંદુ પાસે પહોંચે ત્યારે દડાની ગતિપથ કેવો હોય. તો દોરી ઢીલી પડી ગઈ સી બિંદુએ, પણ એને સ્પર્શકની દિશામાં VC જેટલી ઝડપ હતી, તો એ સમક્ષિતિજ દિશામાં આમ જાય. જો દોરી કાપી દઈએ તો એ સમક્ષિતિજ દિશામાં ગતિ શરૂ કરે અને પછી ગુરુત્વાકર્ષણ બળને લીધે ક્રમશઃ નીચે આવતો જાય, એટલે એ પ્રક્ષિપ્ત ગતિ કરતો થઈ જાય. અને જો દોરી ના કાપો તો એ સતત એ વર્તુળ ગતિ ચાલુ રાખે. ઓકે. હવે નેક્સ્ટ દાખલો, ઉદાહરણ 8. કારના એક્સિડન્ટને તાદશ્ય કરવા માટે સિમ્યુલેટ કહેવાય. કારના ઉત્પાદકો જુદા જુદા સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે કારોની અથડામણનો અભ્યાસ કરે છે. એક એવું તાદશ્ય વિચારો કે જેમાં 18 km/hની ઝડપથી લીસા રસ્તા ઉપર ગતિ કરતી 1000 કિલોગ્રામ દળની કાર સમક્ષિતિજ રીતે લગાડેલ 6.25 × 10³ Nm/m સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે અથડાય છે. તો સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું હશે? કાર શરૂઆતમાં ગતિ કરતી હોય, લીસો રસ્તો છે, એનો મતલબ કે અહીંયા કોઈ ઘર્ષણ નથી લાગતું એવું આપણે વિચારવાનું છે. તો એ જે કારની ગતિ ઉર્જા છે એ જ્યારે કાર સ્પ્રિંગ સાથે અથડાય ત્યારે એ કારની બધી જ ગતિ ઉર્જા છે એ સ્પ્રિંગમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થઈ જશે. તો હવે એ કારની ગતિ ઉર્જા આપણે શોધવાની, અને સ્પ્રિંગમાં સંગ્રહાયેલી સ્થિતિ ઉર્જા એ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કહેવાય. એમાં સંપૂર્ણપણે એનું રૂપાંતર થાય, પછી એ બે સૂત્રો સરખાઈ દેવાના છે. તો અહીંયા કારની ઝડપ 18 km/h આપી છે, એટલે એને મીટર/સેકન્ડ કરવું હોય તો ગુણ્યા 1000 ભાગ્યા 3600 એટલે 5 મીટર/સેકન્ડ. તો કારની ગતિ ઉર્જા કરવી હોય તો હાફ mv સ્ક્વેર, તો હાફ m 1000 એટલે 10³ અને v સ્ક્વેર એટલે 5નો સ્ક્વેર. તો આ 1.25 × 10⁴ જૂલ આ કારની ગતિ ઉર્જા થઈ. હવે અહીંયા કોઈ પણ પ્રકારનું અવરોધક બળ કે ઘર્ષણ બળ લાગતું નથી, લીસો રસ્તો એટલા માટે લીધો છે. તો એ સ્પ્રિંગમાં સંગ્રહાતી જે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા છે એ કારની ગતિ ઉર્જા બરાબર થાય. તો એ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા સ્પ્રિંગ માટે હાફ kx² કરતા હતા,
મહત્તમ XM જેટલી દબાય આવું વિચારીએ તો સ્થિતિ ઉર્જા હાફ કે XM સ્ક્વેર થાય. એ XM છે એ એટલે સ્પ્રિંગનું મહત્તમ સંકોચન છે અને કે સ્પ્રિંગનો બળ અચળાંક છે. એ આપણને આપેલો છે. તો કારની ગતિ ઉર્જા બરાબર સ્પ્રિંગમાં સંગ્રહાતી સ્થિતિ ઉર્જા. તો કારની ગતિ ઉર્જા તો આપણે શોધી કાઢી 1.25 ઇન્ટુ 10⁴ જૂલ. સ્થિતિ ઉર્જા હાફ કે XM સ્ક્વેર. તો હાફ કે આપેલો છે 6.25 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ XM સ્ક્વેર શોધવાનું છે. તો એને કરતા બનાવી દેવાનો. આ બે ઉપર લાવી દીધા અને આ નીચે લાવી દીધું. એનું સાદુરૂપ કરીને પછી વર્ગમૂળ કરી દેવાનું. તો √4 એટલે 2 મીટર. મતલબ કે સ્પ્રિંગ 2 મીટર જેટલી સંકોચાશે. ઓકે, આવું થાય.